મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી હરિપાર્ક સોસાયટીમાં હડકાયા શ્વાને આતંક ફેલાવતા હાહાકાર મચી ગયો છે। શેરીમાં રમતા નિર્દોષ બાળક પર શ્વાને અચાનક હુમલો કરી બચકા ભર્યા હતા, જેના કંપારી છૂટી જાય તેવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ શ્વાને એક જ દિવસમાં આશરે 10 જેટલા લોકોને નિશાન બનાવ્યા હતા। આ ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। એએનસીડી શાખા અધ્યક્ષ નેમિસ ખાંભલાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં મનપા દ્વારા ડોગ સેન્ટર બનાવવામાં આવશે, જ્યાં ખસીકરણ, વેક્સિનેશન સહિતની કામગીરી કરવામાં આવશે। હાલ આ કામગીરી ટેન્ડર સ્ટેજ પર છે। મારું નામ ખાંભલા નિમેશ, જ્યારે એએનસીડીમાં શાખા અધ્યક્ષ તરીકે કાર્ય સંભાળું છું। મોરબીમાં ગઈકાલે રાત્રે દિવસે એક બનાવ બનેલો હતો કે તેમાં એક નાનકડા બાળકની રખડતા કૂતરા જે છે દ્વારા બાઇટ કરવામાં આવી। ફરિયાદ અમને મળેલી હતી। ફરિયાદનો આજે સવારે અમે નિકાલ કરી દીધો છે। એ જગ્યાએથી ડોગ બાઇટ થયું હતું વિદ્યુત નગરમાં હરિઓમ પાર્ક સોસાયટી કરીને, જેથી મેં ડોગને પકડીને એનો નિકાલ કર્યો છે। ડોગ ઓલરેડી અત્યારે મૃત્યુ પામ્યું છે અને જે જગ્યા પર નિકાલ કરાવવાનો હોય તે જગ્યાએ નિકાલ કર્યો છે। હાલમાં લોકોને બી એક અરજદાર છે કે તમારી શેરીમાં જે ડોગ આવે છે એનો મેઇન કારણ એ છે કે તમે ડોગને ખવડાવવાનું મેનુ આપો એ રોટલીની, જેના લીધે ડોગના એના બનાવો વધારે બને છે। એની સાથે સાથે અમુક જગ્યા પર એવું હોય છે કે ડોગ સાથેનો જે સંબંધ છે એ અમુક લોકોને પસંદ આવે છે અને અમુક લોકોને પસંદ નથી આવતો। એના તકરારમાં બી ક્યારેક અમારે જોવું પડતું હોય છે। અત્યારે જે કાલનો બનાવ બનેલો હતો એનો સંપૂર્ણપણે નિકાલ થઈ ગયેલો છે। આગામી સમયમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા ડોગ સેન્ટર નવું બનાવી આપવામાં આવેલું છે કે જે ડોગનું વેક્સિનેશન અને ખસીકરણ આ બંને વસ્તુઓ ચાલુ કરશે, જેનું અત્યારે અમે ટેન્ડર સ્ટેજ ઉપર છીએ। બહુ જ ટૂંક સમયમાં નંદીગઢની અંદર 50 રોડ ઉપર આવેલું છે ત્યાં ડોગ સેન્ટર બનાવી રહ્યા છે અને ડોગ સેન્ટર જેવું બની જશે ત્યાં સુધીમાં અમે ડોગનો એક સર્વે કરાવી રહ્યા છીએ કે મોરબીમાં અત્યારે હાલમાં કેટલા ડોગ છે, મેલ, ફિમેલ્સ અને પપી, એના જોગવાઈ ઉપર અમે આગળની કાર્યવાહી કરશું। મોરબી મહાનગરપાલિકા મહિના 2025થી અને બીજા જ મહિનાથી ડોગનું રજીસ્ટ્રેશન બાબતે અમે કાર્યવાહી ચાલુ કરેલી છે, જેમાં હાલમાં 26 અરજદારોના ડોગનું રજીસ્ટ્રેશન થયેલું છે। અમે લોકોને ઘણી વખત અપીલ બી કરતા હોઈએ છીએ કે ડોગનું રજીસ્ટ્રેશન કરાવો, જેના લીધે આઈડેન્ટિફાય કે હા આ ડોગ છે તમારું, એ રજીસ્ટ્રેશન કરાવવા માટેનું અમે ઓનલાઈન એમએનસીની જે વેબસાઇટ છે એમાં બી એ ફોર્મ મૂકેલું છે। તો એના સિવાયના બીજા કોઈ પ્રશ્નો હોય તો તમે સીધા મોરબી મહાનગરપાલિકામાં એનસીડી વિભાગમાં આવીને તમે મળી શકો। મારું નામ મીરાબેન, અમે હરિપાર્ક સોસાયટીમાં રહીએ। અમારા હરિપાર્ક સોસાયટીમાં કૂતરાનો બહુ ત્રાસ છે અને અમારે જણ ને બધા ધંધે વયા જાય તો વાંહે છોકરા બહાર રમે છે તો અમે એને કેવી રીતે અમારે ધ્યાન રાખવું, બાયુને અંદર કામ કરવું પડે ને, તો અમારે એટલી વિનંતી કે તમે બધા આ કૂતરાનું એ કરો। અહીંથી એના નહીં કર્યા હોય ને તો સવારમાં જ 3 જણાને કર્યા, કાલ 5 જણાને કર્યા અને હું જ બાયણે ઊભી હતી ત્યાં ઓલા કૂતરા નીકળે છે ને એને કૂતરા બટકા ભરતા હતા રહ્યા। આ 3 દિવસથી આવો બનાવ બન્યો છે, તો એટલી અમારી વિનંતી કે તમે એનું કરો। હું ઋષિભાઈ મિયાત્રા, માજી સૈનિક। છેલ્લા 3 દિવસથી અમારી આ હરિપાર્ક સોસાયટીમાં રખડતા કૂતરા, જેને આપણે હડકાયું કૂતરું તરીકે ઓળખી શકીએ એવું એક કૂતરું આ સોસાયટીમાં છેલ્લા 3 દિવસથી 3 થી 4 લોકોને કરડવાનો કેસ બન્યો છે। એમાં ગતરોજ આ દીકરાને પાછળના ભાગમાં ગંભીર રીતે ઘાયલ કરેલો। હું આ તંત્રને, આપણી મહાનગરપાલિકાને એવું નિવેદન કરું છું કે આ જલ્દીથી આ જે રખડતા શ્વાન છે એનો યોગ્ય રીતે નિકાલ કરે અને લોકોના આ બાળકોમાં જે ભયનો માહોલ છે એ વ્યવસ્થિત રીતે દૂર થાય અને બાળકો પોતાના ઘર આંગણે રમી શકે। આ તંત્રને મારી નમ્ર વિનંતી છે જલ્દીથી જલ્દી આ જે રખડતા શ્વાન છે એના ઉપર કંટ્રોલ કરવાની થાય એવી કોશિશ કરે।